અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કૈહાડી કર વિજ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના થપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી હું સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે એ સીધે સીધો મોક્ષ માર્ગ મળ્યો છે. એટલે એમ કહેવાય કે ભગવાનના ખોળામાં બેસીને
હવે ભગવાનના ખોળામાં બેસીને મંદિર તૈયાર કરવાનું છે, અને એ મંદિર તૈયાર કરવામાં આપણને એ કેવી રીતે આ ક્રમ વિજ્ઞાન આપણને કામ લાગે છે એની બહુ સરસ સમજણ આપી છે કે હવે ફક્ત આજ્ઞા રહી છે, અને આજ્ઞા પણ શું કીધું કે એમાં કંઈ કરવાનું નથી, સમજવાનું છે. એટલે એને આપણે એમ કહીએ કે દાદા એને શોર્ટમાં કહીએ ને બહુ સરસ રીતે કીધું છે, બહારના ભાગમાં પ્રતિક્રમણ અને અંદરના ભાગમાં પ્રત્યાખ્યાન રહ્યા, જે દાદા અવિરત કરતા હતા અને આપણને એ જ ભૂમિકામાં બેસાડી દીધા. એટલે આપણે કહીએ છીએ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. આવું જ્ઞાન મળ્યા પછી પ્રતિક્રમણ હોય નહીં, કારણ કે ક્રમ માર્ગમાં આવું જ્ઞાન મળે પછી પ્રતિક્રમણની ભૂમિકા બહુ અલ્પ રહી જાય છે અને થોડા જ સમયમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ આપણો વ્યવહાર પૂરો થયા વગર, અરે વ્યવહાર તરફ જોયું પણ નથી અને આ જ્ઞાન મળી ગયું છે, તો કે હવે શું કરવાનું? તો કે હવે પ્રતિક્રમણ રહ્યા પણ આખી સમજણ સાથેના પ્રતિક્રમણ રહ્યા, એટલે આપણે શું કહીએ, ક્રમ માર્ગમાં પ્રતિક્રમણ પુણ્યનું કારણ બને છે, ત્યારે અક્રમમાં પ્રતિક્રમણ મોક્ષનું કારણ બને છે. કેમ પુણ્યનું કારણ બને છે? કારણ કે દ્રષ્ટિ મળ્યા પહેલાના એ બધા પ્રતિક્રમણ છે, એટલે કરતા ભાવવાળા પ્રતિક્રમણ છે, અને આપણા અકર્તા ભાવવાળા જ્ઞાનના પ્રતાપે, જ્ઞાનના પરિણામે થતી શુદ્ધિકરણ પ્રક્રિયા છે. પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે એ પ્રક્રિયામાં આપણે કરવાનું નથી હોતું, પણ આ અક્રમ મળ્યું છે એટલે એક ઔપચારિક વાત કરવાની હોય છે. દાદાએ ઔપચારિકતાથી કીધું છે, કારણ કે અક્રમ મળ્યું છે ને એટલે કશે ને કશે પોતાની મરજી ચાલી જાય એમ છે. આપણે પોતાની મરજી ના ચલાવીએ અને દાદાની સમજણ અને આજ્ઞાથી જ ચાલીએ, તે માટે બહુ સરસ આપ્યું છે કે આજ્ઞામાં રહેવા માટે ખાલી નિશ્ચય જ કરવાનો છે. નિશ્ચય, આજ્ઞાનો નિશ્ચય, આજ્ઞાનું પાલન છે કીધું. એટલે આજ્ઞા પાળવાનો પણ બોજો નથી કે ઉપયોગપૂર્વક જુઓ. ઉપયોગપૂર્વક જોવાનું શાના માટે? કારણ કે ઉપયોગ એટલે વાપરવું. શું વાપરવું? પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ. બુદ્ધિ નહીં વાપરવાની, બુદ્ધિ વપરાઈ જશે, કારણ કે એ કર્મનું પરિણામ છે. તે ઈચ્છા ન હોવા છતાં પણ એ વપરાઈ જશે અને એનો ભોગવટો આવશે. અને જ્ઞાનથી આપણે એનો ઉપયોગ કરીશું, એટલે જ્ઞાનનો ઉપયોગ કરીશું તો શું થશે કે પેલું જે કર્મનું પરિણામ સારું ખરાબ લગાડે, ગમો અણગમો કરાવે, તેમાં આપણને પરમાનંદનો સ્વાદ આવશે. અને આ આપણે કોઈને કોઈ પ્રકારે એનો અનુભવ કરેલો છે, માટે આપણે એની પાછળ પડ્યા છે, આજ્ઞાની પાછળ પડ્યા છે, આક્રમ વિજ્ઞાનની પાછળ પડ્યા છે, દાદા ભગવાનની પાછળ પડ્યા છે, કે કેમ કરીને હવે આપણે આપણું કામ પૂરું કરી દઈએ એ સમજણ સાથે. એટલે પછી પરિણામમાં છેલ્લા શું કીધું? એકાદ બે ભવમાં છૂટીશું સમજાય, મુક્તતાનો સ્વાદ અહીંયા આવે છે, હાલમાં, રાઈટ હવે, નાવ, કે હમણાં જ. અને ખાતરીપૂર્વક સમજાય છે કે કેસ એક બે ભવ, ત્રણ ભવથી વધુ નથી, તો આપણે એને માણતા જઈએ અને ફોકસ શું રાખીએ, કેમ કરીને આપણો જીવન વ્યવહાર આદર્શ થાય, આપણા પર કોઈની આંગળી ઉઠે નહીં, અને એ આદર્શ વ્યવહાર સાથે અંદરની શુદ્ધાત્મા દ્રષ્ટિ તો છે જ, એટલે નિશ્ચય પ્રાપ્ત થયો છે. અને બહારનો આદર્શ વ્યવહાર એ બે લોકોનું જબરજસ્ત કામ કરશે, એ ભાવના સાથે. જય સચ્ચિદાનંદ.